હેલો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ અને ઢાબા ઉપર જે દહીં ભીંડીનું શાક મળતું હોય છે તેવું શાક આજે આપણે ઘરે બનાવવાના છીએ. શાક બનાવવાની એકદમ ઇઝી અને સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. દહીં ભીંડીનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ ભીંડા લીધા છે. ભીંડાને સાઈડથી ધોઈ લેવાના છે અને લૂછી લેવાના છે. હવે જે રેસ્ટોરન્ટમાં શાક બનતું હોય છે તેમાં ભીંડા મોટા હોય છે, એટલે અહીંયા આપણે એક જ ભીંડાના 2 પીસમાં કટ કરી લઈશું. 500 ગ્રામ ભીંડા લીધા છે તેને મેં સમારી લીધા છે. તો હવે આપણે દહીં ભીંડાનું શાક બનાવીશું. શાક બનાવવા માટે પેનમાં 4 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ વધારે લેવાનું છે કેમ કે ભીંડાને આપણે સેલો ફ્રાય કરવાના છે. તેલ ગરમ થઈ ગયું છે તો ભીંડાને તેલમાં ઉમેરી અને સેલો ફ્રાય કરી લઈશું. ભીંડાને સેલો ફ્રાય કરવાથી ભીંડાનો કલર ચેન્જ નથી થતો અને શાક છે તે જલ્દી બની જાય છે. દહીં ભીંડીનું શાક છે તે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ભીંડાને સેલો ફ્રાય કરવાથી ભીંડાનો કલર પણ ચેન્જ નથી થતો. 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ભીંડા છે તે સોફ્ટ થઈ ગયા છે. તો ભીંડાને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે તે જ પેનમાં શાક બનાવીશું અને તેલ નથી ઉમેરવાનું. તેલ ગરમ છે એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. 2 લીલા મરચાં જે ઊભી સ્લાઇસમાં સમાર્યા છે તે ઉમેરી અને સાંતળીશું. તમારે લીલા મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે મરચાં સંતળાઈ ગયા છે તો 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં ચોપ કરી છે તેને ઉમેરી અને સાંતળવાની છે. ડુંગળીમાંથી તેલ અલગ થઈ જાય અને ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે. અહીંયા ગ્રેવી પરફેક્ટ હોય તો શાક પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. એટલે 2 મીડિયમ સાઇઝના ટામેટા ચોપ કર્યા છે તેને પણ ઉમેરી અને સાંતળવાના છે. હવે આપણે ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું તો ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થઈ ગયું છે. તો એકવાર સાઈડથી હલાવી લેવાનું છે અને પછી મસાલા કરવાના છે. દહીં ભીંડીનું શાક બનાવીએ છીએ ત્યારે મસાલા એકદમ ઇઝી છે. અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી અને સાઈડથી મિક્સ કરવાનું છે. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. તો મસાલા પણ સંતળાઈ ગયા છે અને દહીં ભીંડીનું શાક બનાવીએ છીએ એટલે 2 કપ દહીં લીધું છે. દહીં વધારે ખાટું પણ નહીં અને વધારે મોરું નહીં તેવું દહીં લેવાનું છે. અને જો તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો થોડું પાણી પણ ઉમેરી શકો છો. અહીંયા હું થોડું પાણી ઉમેરીશ એટલે ગ્રેવી છે તે પરફેક્ટ બનશે. જે રેસ્ટોરન્ટમાં અને ઢાબા ઉપર જે શાક બનતું હોય છે તેવું શાક આજે ઘરે બનાવીએ છીએ તો અહીંયા ગ્રેવી છે તે થોડીક પતલી હોય છે. અને જો તમારે થીક રાખવી હોય તો પાણી નથી ઉમેરવાનું. અહીંયા દહીં ભીંડીનું શાક બનાવીએ છીએ ત્યારે ગ્રેવી સરસ એવી બની ગઈ છે તો ભીંડા ઉમેરી અને સાઈડથી મિક્સ કરવાનું છે. રેસ્ટોરન્ટમાં અને ઢાબા ઉપર જે શાક બનતું હોય છે તેવું શાક આજે ઘરે બનાવીએ છીએ. તે પણ ફક્ત 10 જ મિનિટમાં. એટલે દહીં ભીંડીનું શાક છે તે જલ્દી પણ બની જાય છે અને સરળ પણ છે. જો તમને દહીં ભીંડીનું શાક બનાવતા ના ફાવતું હોય તો પણ તમે બનાવી શકો છો. એકદમ ઇઝી શાક છે. તમે જોઈ શકો છો કે તેલ પણ અલગ થઈ ગયું છે એટલે આપણે દહીં ભીંડીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. દહીં ભીંડીના શાકમાં લીલા ધાણા ઉમેરી અને સાઈડથી મિક્સ કરવાનું છે. તો ગરમા ગરમ દહીં ભીંડીનું શાક જે રેસ્ટોરન્ટમાં અને ઢાબા ઉપર બનતું હોય છે તેવું ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો દહીં ભીંડીના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ દહીં ભીંડીનું શાક બનાવ્યું છે તેની સાથે નાન અને રોટલી કે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવું રેસ્ટોરન્ટ અને ઢાબા પર બનતું હોય તેવું દહીં ભીંડીનું શાક ની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.